સુરતના નાનપુરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જ્યાં એક કળિયુગી પુત્રએ મિલકતની લાલચમાં પોતાના જ પિતાના ઘરને આગને હવાલે કરી દીધું હતું. નાનપુરામાં રહેતા સની પટેલ નામનો યુવાન તેના પિતા સાથે અવારનવાર મિલકત બાબતે ઝઘડા કરતો હતો. પિતાએ જ્યારે પોતાની માલિકીનું અને ભાડે આપેલું ઘર ખાલી કરાવીને પુત્રને આપવાનો ઇનકાર કર્યો, ત્યારે આવેશમાં આવીને પુત્રએ આ ભયાનક પગલું ભર્યું હતું. સની પટેલ અગાઉથી જ આયોજનબદ્ધ રીતે પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ભરીને લાવ્યો હતો. રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી જ્યારે પરિવાર અને પાડોશીઓ નિંદ્રાધીન હતા, ત્યારે તેને પિતાએ ભાડે આપેલી મિલકતની બારીમાંથી અંદર પેટ્રોલ છાંટ્યું હતું અને ત્યારબાદ આગ ચાંપી દીધી હતી. આગ એટલી ભીષણ હતી કે તે જોત જોતામાં આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આ કૃત્ય કર્યા બાદ સની પટેલ કોઈને પણ જાણ કર્યા વગર પોતાની પત્ની અને દીકરીને લઈને તાત્કાલિક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો, જેથી તેના પર કોઈને શંકા ન જાય. આગના કારણે 18 લાખ રૂપિયાની મિલકત સ્વાહા થઈ ગઈ છે. એટલું જ નહીં, ઘરમાં રાખવામાં આવેલી રોકડ રકમ પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આ મામલે પિતાની ફરિયાદના આધારે સુરત પોલીસે ગુનો નોંધી વંઠેલા પુત્ર સની પટેલની ધરપકડ કરી છે.